નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોલતા કલાકારની બિલકન વિદ્યાર્થી તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ જૈવિક અણુઓમાં આપણે મોનોસેકેરાઇડની વાત કરતા હતા. બરાબર છે? હવે એ મોનોસેકેરાઇડમાં આપણે બે મોનોસેકેરાઇડ છે એ જાણીતા છે. એક છે ગ્લુકોઝ અને બીજો છે ફ્રુક્ટોઝ. ગ્લુકોઝની આપણે સંપૂર્ણ માહિતી જોઈ, એકડે એકથી બધી જે છે ચર્ચા આપણે જોઈ. એની બનાવટ, એના મુક્ત શૃંખલા બંધારણની સાબિતી, પછી એની અંદર જે છે એના બંધારણ, મુક્ત શૃંખલા બંધારણ જોયા, પછી એનું ફિશર પ્રક્ષેપ સૂત્ર જોયા, એના આવર્ત પ્રક્ષેપ સૂત્ર જોયા. આ બધાની ચર્ચા જે છે આપણે જોઈ, બીટા રોટેશન દર્શાવે છે કે નથી દર્શાવતું, એ બધી ચર્ચા આપણે કરી. બરાબર છે? હવે આપણે એ બધી જ ચર્ચા ફ્રુક્ટોઝ માટે નથી કરવાની. ફ્રુક્ટોઝ માટે અમુક એની સામાન્ય માહિતી છે અને એનું મુક્ત શૃંખલા બંધારણ તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે. એનો મતલબ આપણને એમાંથી પૂછાય, એનાથી એક્સ્ટ્રામાં આપણને પૂછાતું નથી. બરોબર છે? તો આપણે એક સવાલ જે છે લઈએ છીએ કે ભાઈ ફ્રુક્ટોઝ વિશે ટૂંક નોંધ લખો અને તેનું મુક્ત શૃંખલા બંધારણ દર્શાવો. પહેલા આપણે એનું મુક્ત શૃંખલા બંધારણ જોવાનું છે અને પછી જે છે એ આપણે એના ચક્રીય બંધારણો તરફ આગળ વધવાનું છે. બરોબર છે? હવે એમાં પહેલા તો સ્વાભાવિક છે, આપણને ખબર છે કે ભાઈ એ ગ્લુકોઝની જેમ એનું આણ્વીય સૂત્ર સમાન છે, C6H12O6. એનો મતલબ એ હેક્સોઝ સ્વરૂપનું બંધારણ ધરાવે છે. પછી એની અંદર આગળ વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એ ગ્લુકોઝની જેમ એક પ્રકારની શર્કરા છે, તે એક પ્રકારની શર્કરા છે જે ગ્લુકોઝ અને સુક્રોઝ કરતા વધુ ગળે છે. ગ્લુકોઝ અને સુક્રોઝ કરતા વધુ ગળપણ આંક ધરાવે છે. ગળપણ આંક ધરાવે છે. ગ્લુકોઝમાં આપણે જોયું તો એનું ગલન બિંદુ છે એને ઓગાળવા માટે 146 ડિગ્રી સેલ્સિયસ જોતા. જ્યારે આની અંદર ગલન બિંદુની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એ પાણી ગલન બિંદુ જે છે એ 102 ડિગ્રી છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 102 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગળી જાય છે ફ્રુક્ટોઝ. બરોબર છે? પછી ગ્લુકોઝની જેમ જ તે પાણીમાં દ્રાવ્ય છે, અને ઈથરમાં અદ્રાવ્ય છે. ઈથરમાં અદ્રાવ્ય છે. જ્યારે ઇથેનોલ, જેને આલ્કોહોલ કહીએ, ઇથેનોલમાં અલ્પ દ્રાવ્ય છે. બરાબર છે? પછી વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા અભ્યાસના અંતે એવું જાણવા મળ્યું કે આનું જે મુક્ત શૃંખલા બંધારણ છે એમાં બીજા કાર્બન ઉપર કીટોન સમૂહ છે. કયો છે? કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો છે. કે ભાઈ ફ્રુક્ટોઝના મુક્ત શૃંખલા બંધારણમાં C2 એટલે કે કાર્બન 2 પર કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો છે. બરાબર છે? હવે જે જગ્યાએ કીટોન ક્રિયાશીલ સમૂહ અથવા તો કાર્બોનિલ સમૂહ આવેલો હોય એને આપણે એનોમેરિક કાર્બન કહીએ છીએ. તો આપણે એ લખી શકીએ કે ભાઈ તેથી ફ્રુક્ટોઝમાં C2 એ એનોમેરિક કાર્બન તરીકે વર્તે છે. બરોબર? ગ્લુકોઝની જેમ I તે બ્યુટા રોટેશન દર્શાવે છે. બરોબર છે? એનો મતલબ એમાં કે આલ્ફા અને બીટા બે સ્વરૂપ જે છે આપણને જોવા મળશે.
એ પહેલા જે છે આપણે વાત કરીએ તો કે ભાઈ આની અંદર બે પ્રાથમિક આલ્કોહોલ આવેલા છે ફ્રુક્ટોઝના મુક્ત શૃંખલા બંધારણમાં બંને છેડે પ્રાથમિક આલ્કોહોલ એટલે કે આપણે કહી શકીએ CH2OH આવેલા છે, બરાબર છે। અને એનું જે સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો એ કંઈક ખાસ આ પ્રકારનું જે છે એ મળી આવે છે, જેમાં CH2OH આ બીજા નંબરનો કાર્બન જેના પર કીટોન ક્રિયાશીલ સમૂહ છે C ડબલ બોન્ડ O, ત્રીજા નંબરના કાર્બન ઉપર CHOH, પછી COH H COH H, પછી આવે છે અહીંયા CH2H। વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જે છે એ છેડાનો પ્રાથમિક આલ્કોહોલ અને એને તમે ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જે છે એમાં ડી વિન્યાસ આવેલો છે। જો કે ભાઈ છેડાથી જે કાર્બન આ જે છે આપણે કીધું પ્રાથમિક આલ્કોહોલ પછીનો જે કાર્બન હોય એમાં આને કિરાલ કાર્બન કહીએ। હું કહીએ આપણે કિરાલ કાર્બનમાં જમણી બાજુ જે વિન્યાસ આવેલો હોય તો એને આપણે ડી વિન્યાસ કહીએ। એટલે અહીંયા જે છે એ ફ્રુક્ટોઝ છે એ ડી વિન્યાસ ધરાવે છે, ડી સ્વરૂપનો વિન્યાસ ધરાવે છે એમ કહી શકીએ। ઉપરાંત એનો જે પ્રકાશીય ગુણધર્મ છે એ જોવામાં આવ્યો તો એ નેગેટિવ હતો, નેગેટિવ એટલે કે વામભ્રમણીય હતો, બરાબર છે। તો અહીંયા એનું સ્વરૂપ જોવો ને વિદ્યાર્થી મિત્રો તો એનું સ્વરૂપ જે છે એ કેવું મળે છે, ડી મળે છે। અને પ્રકાશીય ગુણધર્મ જોઈએ, કેવો ગુણધર્મ, પ્રકાશીય ગુણધર્મ તો એ વામભ્રમણીય છે, કેવો છે, વામભ્રમણીય, બરાબર છે। તો આ જે છે ફ્રુક્ટોઝ એને આપણે કેવો હોય તો એમ કહી શકીએ ડી માઈનસ ફ્રુક્ટોઝ, બરાબર છે। તો એ ડી માઈનસ ફ્રુક્ટોઝ જે છે તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બધી માહિતી એ કોની થઈ ગઈ, ફ્રુક્ટોઝના સામાન્ય બંધારણની, મુક્ત શૃંખલા બંધારણની માહિતી થઈ ગઈ। જો કોઈ એકાદી બે ત્રણ માહિતી છૂટી જતી હોય તો તમે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો, એમાં કઈ અઘરું છે નહીં, આના સ્ટ્રક્ચર યાદ રાખવાના છે ખાલી, બીજું કઈ છે નહીં। આ બધી માહિતી તો સામાન્ય રીતે આપણે જોતા જોઈએ છે, બરાબર છે। હવે આપણે આટલું તમે નોટ ડાઉન કરશો એટલે આપણે આગળ વધવાનું છે એના ફિશર પ્રક્ષેપ સૂત્રો અને હાવર્થ પ્રક્ષેપ સૂત્રોની માહિતી જોવાની છે। નોટ ડાઉન કરો પછી આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાની છે ફ્રુક્ટોઝના ફિશર પ્રક્ષેપ સૂત્રો અને હાવર્થ પ્રક્ષેપ સૂત્રોની ચર્ચા કરશું। તમે એનું મુક્ત શૃંખલા બંધારણ જોવો ને તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એમાં C1 કાર્બન છે, C2 બે નંબરનો કાર્બન છે એને આપણે કહીશું એનોમેરિક કાર્બન, શું કહીશું, એનોમેરિક। પછી 3 નંબરનો કાર્બન, 4 નંબર, 5। હવે આ જે 5 નંબરના કાર્બન ઉપરનો જે OH છે આ OH એ 2 નંબરના કાર્બન ઉપર એટેક કરે। શા માટે 2 નંબર ઉપર એટેક કરે, કારણ કે એ એનોમેરિક કાર્બન છે, કેવો કાર્બન છે, એનોમેરિક। હવે આ જે છે એના ઉપર એટેક કરે એટલે સ્વાભાવિક છે આનો જે ડબલ બોન્ડ છે વિદ્યાર્થી મિત્રો, આનો જે ડબલ બોન્ડ છે એ તૂટે। ડબલ બોન્ડ તૂટે ને એટલે આની એક સંયોજકતા અહીંયા અને એક સંયોજકતા અહીંયા જે છે આપણને છૂટી મળે છે। એટલે થાશે એવું કે ભાઈ આ હાઇડ્રોજન એ અહીંયા જોડાય છે, C
CH2OH ને આપણે અહીંયા આ બાજુ લખી નાખીએ. જો તો અહીંયા હું લખી નાખું CH2OH એટલે તો કઈ વાંધો નથી આપણને અહીંયા CH2OH. બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ જો અહીંયા ડબલ બોન્ડ હોય ઈ તૂટે, ડબલ બોન્ડ તૂટે એટલે એક સંયોજકતા ઓક્સિજનની ને એક સંયોજકતા કોની છૂટી પડે? કાર્બનની. હાઇડ્રોજન છે એ અહીંયા જોડાઈ જાય એટલે આ ઓક્સિજન જે છે એ કાર્બન હારે સાંકળથી જોડાઈ જાય અથવા તો એ એક ચક્રીય રચના બનાવે છે. તો એનાથી આપણને બે પ્રકારના સૂત્રો બની શકે કે એટલે આ OH જે છે એ 2 નંબરના કાર્બન ઉપર એટેક કરે એટલે આપણને જે છે એ બે પ્રકારના ફિશર પ્રક્ષેપ સૂત્રો પ્રાપ્ત થઈ શકે છે. તો અહીં પહેલા લખાણ લખીએ આપણે કે ભાઈ મુક્ત શૃંખલા બંધારણમાં C5 કાર્બન પરનો OH સમૂહ C2 એટલે કે એનોમેરિક કાર્બન પર જોડાણ કરી નીચે મુજબના બે ફિશર પ્રક્ષેપ સૂત્રો આપે છે. એટલે અહીંયા આપણે ધ્યાનથી જોશું ને વિદ્યાર્થી મિત્રો તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ અહીંથી આ જે હાઇડ્રોજન છે એ અહીંયા જોડાણ થઈ જાય તો આ જે ઓક્સિજન છે એ ચક્રીય રીતે જે છે એ અહીંયા 5 કાર્બન સાથે જે છે એ જોડાણ પામે અને આ જે સ્ટ્રક્ચર બનાવશે એને કહીએ છીએ આપણે ફિશર પ્રક્ષેપ. હવે જો આમાં બે પોસિબિલિટી છે કે આ જે 1 નંબરનો કાર્બન છે ને 1 નંબરનો કાર્બન એ CH2OH જે છે એ આ જમણી બાજુ આવી જાય અને આ OH જે છે એ ડાબી બાજુ આવી જાય અથવા તો OH જે છે એ જમણી બાજુ રહે અને CH2OH ડાબી બાજુ. બે પોસિબિલિટી છે. તો કા જે છે આ જ સ્થિતિમાં રહે અથવા તો બેના વિન્યાસ ચેન્જ થઈ જાય. તો આ રીતે આપણને બે સ્વરૂપ મળે છે. જો OH જે છે ને ભાઈ જમણી બાજુ હોય તો એને આલ્ફા સ્વરૂપ કહેવાય અને જો OH જે છે એ ડાબી બાજુ હોય તો એને બીટા સ્વરૂપ કહેવાય છે. તો આ જે સ્વરૂપ જે અત્યારે બન્યું છે ને એ આલ્ફા સ્વરૂપ છે. તો એ અહીંયા પહેલા લખી નાખીએ આપણે પહેલા આલ્ફા સ્વરૂપ. બરાબર? કે ભાઈ કાર્બન OH CH2OH કાર્બન H કાર્બન OH કાર્બન CH2OH H OH. તો આ રીતની સ્ટ્રક્ચર તમને કે સાહેબ આ 1 2 3 4 ને 5 5 ની ઈચ્છા થાય કાર્બન કેટલા થઈ ગયા 6. તો આ એક અહીંયા બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો. હા એક છે કે જે ચક્રની અંદર વાત કરીએ ને તો કે ચક્રમાં જે રચના છે એમાં તો માત્ર 1 2 3 અને 4 કાર્બન ને એક ઓક્સિજન જ છે. એટલે ચક્રની વાત કરો તો એમાં 4 કાર્બન છે પણ ખરેખર જે છે 6 કાર્બનની રચના છે જેમાં બે પ્રાથમિક આલ્કોહોલ છે. એક પ્રાથમિક આલ્કોહોલ અહીંયા છે અને એક પ્રાથમિક આલ્કોહોલ અહીંયા છે. હવે આ સ્વરૂપમાં તમે જુઓ તો કે ભાઈ OH કઈ બાજુ છે તો કે ભાઈ જમણી બાજુ છે. જમણી બાજુ છે તો આ સ્વરૂપને આપણે કહીશું આલ્ફા ડી નેગેટિવ છે અને નામ છે એનું ફ્રુક્ટોઝ. બરોબર છે? હવે માત્ર ફેરફાર એટલો કરવાનો છે કે આ OH ને આ બાજુ આવવા દે બાકીનું બધું એમને રહેવા દે તો આપણને જે સ્વરૂપ મળશે એ કંઈક આ રીતનું હશે. કાર્બન CH2OH કાર્બન H OH કાર્બન OH H કાર્બન
CH2OH. તો આની અંદર તમે ધ્યાનથી જોશો તો કે આ OH સમૂહ ડાબી બાજુ છે, બરોબર છે, અને 2 નંબરનો કાર્બન છે, આ 1 નંબરનો કાર્બન, 3 4 અને 5. કે 2 અને 5 વચ્ચે ઓક્સિજનનું જોડાણ છે. ગ્લુકોઝમાં 1 અને 5 વચ્ચે જોડાણ હતું. આ યાદ રાખો, એમસીક્યુ પૂછાઈ શકે. ગ્લુકોઝમાં જે જોડાણ છે, ચક્રીય જોડાણ, એ કયા કયા કાર્બન વચ્ચે છે એમ પૂછે તો કે ભાઈ એમાં 1 અને 5 વચ્ચે હતું. જ્યારે ફ્રુક્ટોઝમાં જે જોડાણ છે એ 2 અને 5 વચ્ચે છે. આટલો ડિફરન્સ છે બે ની અંદર. અને આમાં જો ડાબી બાજુ છે એટલે આપણે એને કહીશું બીટા. બી તો એમનેમ છે, નેગેટિવ એનો જે છે એ પ્રકાશી ગુણધર્મ છે અને નામ છે એનો ફ્રુક્ટોઝ. તો આ આપણને મળ્યા છે ક્યાં ફિશર પ્રક્ષેપ સૂત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્લુકોઝ ની અંદર શું કીધું તો હાવર્થ પ્રક્ષેપ સૂત્રો કઈ રીતે મેળવવાના? તો બહુ સિમ્પલ કોન્સેપ્ટ આપ્યો તો હાવર્થ પ્રક્ષેપ સૂત્ર માટે. શું કીધું તો આપણે કે જે જમણી બાજુ હોય એને નીચે અને ડાબી બાજુ હોય એને ક્યાં કે ભાઈ એને ઉપરની તરફ દર્શાવવાના. બરોબર? પણ અહીંયા ધ્યાન રાખો, આવર્તનને હસ્તે એવું કીધું કે ફ્રુક્ટોઝ ની અંદર જે છે ચક્રીય રચના છે એમાં જુઓ 4 કાર્બન છે અને 1 ઓક્સિજન છે. તો એનું જે ચક્ર છે એ ફ્યુરાનોઝ પ્રકારનું છે. કેવું છે? ફ્યુરાનોઝ પ્રકારનું છે. તો આપણે એ લખી શકીએ કે ભાઈ ફ્રુક્ટોઝમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન જોડાઈને ફ્યુરાનોઝ પ્રકારનું બંધારણ, ચક્રીય બંધારણ ધરાવે છે, જેને આવર્ત પ્રક્ષેપ સૂત્રો કહે. યાદ કરો, આપણે જે છે એ દર્શાવ્યું હતું કે ભાઈ ઓક્સિજન હોય એ આ રીતના જે છે જોડાણ પેમાં હોય. કેટલા કાર્બન હારે? 4 કાર્બન હારે. જોઈ શકો જો 1 2 3 અને 4 ખૂણા છે એટલે 4 કાર્બન અને 1 ઓક્સિજન. આપણે અહીં લખી શકીએ 4 કાર્બન અને 1 કેવો છે? ઓક્સિજન. તો આ જે સ્ટ્રક્ચર છે એને આપણે કહીએ છીએ ફ્યુરાનોઝ. એટલે એના માટે જે છે એ ફ્રુક્ટોઝ એમ પણ કહેવાય છે. બરાબર છે? ફ્રુક્ટોફ્યુરાનોઝ એમ પણ નામ આપવામાં આવેલું છે. તો આપણે જે છે વિદ્યાર્થી મિત્રો કરવાનું શું છે તો તમે જો ધ્યાનથી જોશો ને આના સ્ટ્રક્ચર તો ખ્યાલ આવશે કે ભાઈ ઓક્સિજન છે એ ક્યાં ક્યાં કાર્બન હોય છે. કે ભાઈ ઓક્સિજન બીજા નંબરના કાર્બન ને 5મા નંબરના કાર્બન હારે જોડાય. એનો મતલબ કે આ જે ચક્ર છે એની અંદર ઓક્સિજનનું જે જોડાણ છે એ બીજા હશે અને 5મા કાર્બન હારે જે છે જોડાણ હશે. તો આપણે જે છે પહેલા એના બે સ્ટ્રક્ચર જે છે દોરવાના છે. તો આપણે અહીંયા આ રીતે અહીંયા દર્શાવું છું. ઓક્સિજન આપણે આ દોરશું આલ્ફા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ. બરાબર? હવે નિયમ જો સેમ જ હતો. જમણી બાજુ હોય એને ક્યાં દર્શાવવાના? નીચેની તરફ. ડાબી બાજુ હોય એને ક્યાં દર્શાવવાના? ઉપરની તરફ. અને આ છેલ્લો નિયમ એ ખબર હોવો જોઈએ કે CH2OH હંમેશા ક્યાં હશે? ઉપર જ હશે. બરાબર? અને આ
H ક્યાં હશે કે ભાઈ H નીચેની તરફ હશે બરોબર ને આ તમને ખ્યાલ આવી જાવો જોઈએ તો અહીંયા પહેલા બીજો કાર્બન લઈએ આને હું બીજો કાર્બન કહી દઉં બરોબર છે 2 તો 2 3 4 5 બરોબર છે એટલે જો 2 અને 5 સાથે ઓક્સિજન જોડાયેલો છે હવે જો આપણે બધા વિન્યાસ જોડવાના છે બધા જે છે એ સમૂહો જોડીએ બીજા કાર્બન ઉપર OH જમણી બાજુ એટલે નીચે ત્યાં આવશે નીચે અને CH2OH ક્યાં આવશે ઉપરની તરફ છે બરોબર પછી ત્રીજા કાર્બન ઉપર H જમણી તરફ અને OH ડાબી તરફ બરોબર એટલે H જમણી તરફ એટલે H નીચે અને OH ડાબી તરફ એટલે ઉપર બરોબર પછી જો OH જમણી બાજુ એટલે નીચેની તરફ અને H ડાબી બાજુ એટલે ઉપરની તરફ અને પાંચમા કાર્બન ઉપર CH2OH ઉપરની તરફ છે અને H નીચેની તરફ છે તો આ જે સ્ટ્રક્ચર બન્યું વિદ્યાર્થી મિત્રો એને આપણે આલ્ફા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ કહીએ હવે જો આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝમાં ફરક શું છે તો કે આ OH નો છે કે બીજા કાર્બન ઉપર OH નીચેની તરફ છે તો એ ઉપરની તરફ આવી જાય એટલે બીટા થઈ જશે એટલે બહુ સિમ્પલ સ્ટ્રક્ચર છે કે ભાઈ બહુ સિમ્પલ છે અહીંયા 2 નંબર 3 નંબર 4 નંબર 5 બરોબર અહીંયા બીજા કાર્બન ઉપર ખાલી વિન્યાસ ચેન્જ કરી નાખવાના છે OH નીચે છે એટલે એને આપણે અહીંયા ઉપર જવા દેશું CH2OH ને ક્યાં જવા દેશું નીચેની તરફ બરોબર છે પછી બાકીનું બધું એમ નામ ભાઈ OH H CH2 બરાબર છે તો અહીંયા તમે ધ્યાનથી જોશો કે OH ઉપરની તરફ છે એટલે બીટા થઈ જશે બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ બરાબર છે તો આ જે હતા વિદ્યાર્થી મિત્રો એને આપણે કહીએ છીએ હાવર્થ પ્રક્ષેપ સૂત્રો હાવર્થ પ્રક્ષેપ સૂત્રો એ કેવું ચક્ર ધરાવે છે ફ્યુરાનોસ પ્રકારનું ચક્ર ધરાવે છે જેમાં અહીંયા એકાંતરિક વિબંધ આવેલા હોય છે બરાબર હવે તો આ જે હતું એ આપણા ફ્રુક્ટોઝની માહિતી હતી એનો મતલબ આપણા જે મોનોસેકેરાઇડ હતા એનો અભ્યાસ આપણો અહીંયા પૂરો થાય છે તો આ બધું નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરવાની છે તે ડાયસેકેરાઇડની વાત કરવાની છે યાદ કરો આપણે વર્ગીકરણ કર્યું છે એની વ્યાખ્યા હું કરી હતી કે ભાઈ એવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો જેનું જળ વિભાજન કરો એટલે બે મોનોસેકેરાઇડ અણુઓ મળે પણ હવે આ જે બે મોનોસેકેરાઇડ અણુઓ છે એ સમાન મળે કે અસમાન મળે એ તો એ ડાયસેકેરાઇડ ઉપર આધાર રાખે છે બરાબર છે એમાં એવા હોય કે ભાઈ ઘણા જે છે એ ડાયસેકેરાઇડ એવા છે જેમાં સમાન મોનોસેકેરાઇડ મળે જેમ કે વાત કરું માલ્ટોઝ ને તમે જળ વિભાજન કરો પાણી નાખો તો એમાં બે ગ્લુકોઝ જ મળે છે જ્યારે સુક્રોઝ ની અંદર પાણી નાખો તો એમાં એક ગ્લુકોઝ મળે ને એક શું મળે છે ફ્રુક્ટોઝ મળે છે જ્યારે લેક્ટોઝ માં તમે પાણી નાખો તો એક ગ્લુકોઝ અને એક ગેલેક્ટોઝ મળે છે તો આપણે કહી શકીએ કે ભાઈ એવા જે છે એ કાર્બોહાઈડ્રેટ પદાર્થો જેનું જળ વિભાજન કરતા સમાન અથવા અસમાન બે મોનોસેકેરાઇડ મળે તો એને કહેવાય છે ડાયસેકેરાઇડ તો આપણે આ ચેપ્ટર ની અંદર સુક્રોઝ માલ્ટોઝ અને લેક્ટોઝ આ ત્રણ ડાયસેકેરાઇડ નો અભ્યાસ કરવાનો છે બરાબર એમાં પહેલો વાત કરીએ આપણે સુક્રોઝ ની બરાબર છે સુક્રોઝ સુક્રોઝ છે એનું આણ્વીય સૂત્ર જે છે બધાને ખ્યાલ જ હશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આણ્વીય સૂત્ર C12H22O11 છે બરાબર સુક્રોઝ માટે એમ કહેવાય છે કે ભાઈ એક કેન સુગર છે કેવો છે કેન સુગર એટલે હું શેરડીમાંથી મળે કેન એટલે શેરડી
શેરડી શર્કરા એમ એને કહેવાય છે કે ભાઈ એનું વધારે પડતું જે પ્રમાણ છે શેરડીના રસમાંથી મળે. હાવ સાદી ભાષામાં આપણે એને ખાંડ કહીએ છીએ, બરાબર? એટલે ખાંડ એટલે સુક્રોઝ જે શેરડીમાંથી મળે એટલે એને કેન સુગર કહેવાય છે. હવે અહીંયા વાત કરીએ સુક્રોઝની, તો એના જે જળ વિભાજન દ્વારા સુક્રોઝના જળ વિભાજન દ્વારા alpha D positive glucose અને બીટા D negative fructose. આ ખાસ યાદ રાખજો, જે ફ્રુક્ટોઝ ને ગ્લુકોઝ મળે એ તો બરોબર છે, પણ એમાં પ્રકાર કેવો હતો કે ભાઈ ગ્લુકોઝ છે એ આલ્ફા છે અને ફ્રુક્ટોઝ છે એ બીટા છે. કેવો છે? બીટા. બરાબર? તો આ ખાસ જે છે યાદ રાખવા જેવી બાબત છે. ફ્રુક્ટોઝ મળે છે એનો મતલબ આપણે એની પ્રક્રિયા લખવી હોય તો પ્રક્રિયા કંઈક આ રીતે લખી શકીએ કે ભાઈ C12H22 O11 જળ વિભાજન કરીએ આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી ઉમેરીએ, બરાબર? એટલે અહીંયા આપણને મળશે C6H12O6 અને પછી મળે છે C6H12O6. પણ આ જે ગ્લુકોઝ છે એ કેવો છે તો કે ભાઈ આલ્ફા ડી પોઝિટિવ છે અને આ છે એ બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ છે. વિદ્યાર્થી મિત્રો મને કહો તો તમે આનાથી ઊંધી પ્રક્રિયા આપણે ન કરી શકીએ કે ભાઈ આ બેને ભેગા કરીએ અને પાણીનો અણુ છૂટો પડે તો આપણને જે છે સુક્રોઝ મળે, એમ ન કહી શકીએ આપણે? તો આનું જે બંધારણ છે ને વિદ્યાર્થી મિત્રો એ આ બેના બંધારણ ઉપર જ આધાર રાખે છે. એનો મતલબ જો આપણે સુક્રોઝનું બંધારણ સમજવું હોય તો આ બેના બંધારણ આપણને આવડવા જોઈએ. આ બેના બંધારણને તમે જોડી દો તો આપણને સુક્રોઝનું બંધારણ પ્રાપ્ત થાય છે. આ બંધારણ તો આપણને આવડે જ છે. આલ્ફા ડી ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આવર્ત દોરી નાખવાનું છે, આવર્ત પ્રક્ષેપ સૂત્ર, અને બીટા ડી ફ્રુક્ટોઝનું આવર્ત પ્રક્ષેપ સૂત્ર દોરી નાખવાનું છે. આ બેના સ્ટ્રક્ચર જે છે હું અહીંયા તમને દોરું છું એટલે તમને ખ્યાલ આવે, બરોબર છે? પહેલા જે છે આપણે આલ્ફા ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર દોરીએ. ગ્લુકોઝની અંદર જે છે એ પાયરેનોઝ ચક્ર હોય છે, આપણે જે છે જોયું હતું. બરોબર છે? અને આ જે છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ છે, યાદ રાખજો. એનો મતલબ આલ્ફા છે એટલે OH જે છે અહીંયા નીચેની તરફ હશે, H જે છે એ ઉપરની તરફ હશે. OH જે છે અહીંયા નીચેની તરફ છે, H ઉપરની તરફ. અહીંયા OH જે છે ઉપરની તરફ છે, H નીચેની તરફ છે. આ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે, તમને મૂંઝાવાની જરૂર નથી. આ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહે. તમને એમ થશે કેમ તમે જલ્દી ફટાફટ કરી શકો, પણ આ પ્રેક્ટિસનો વિષય છે કે તમને યાદ રહી જશે. આ આપણે દોર્યો આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. હવે આપણે જે છે દોરવાનો છે ફ્રુક્ટોઝ. ઓલામાં હું કીધું હતું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે નંબર આપ્યો તો 3 4 ને 5 આપ્યો. આપણે અહીંથી ઊંધું કરશું. આને 2 આપશું, આને 3 આપીએ, આને 4 આપીએ અને આને 5 આપીએ, બરાબર? હવે માં જુઓ આપણે શું કીધું બીટા છે, કેવો છે? બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ છે, બરાબર છે?
તો બીટા ની અંદર શું હોય તો કે ભાઈ OH જે છે એ ઉપરની તરફ હોય અને CH2OH ક્યાં હોય નીચેની તરફ હોય બરાબર પછી યાદ કરો આગળ કે ભાઈ OH જે છે એ ઉપરની તરફ H નીચેની તરફ પછી OH જે છે એ નીચેની તરફ બરાબર ને H ઉપર અને અહીંયા CH2OH ઉપરની તરફ હોય અને એ OH છે એ કેવો હોય છે સોરી H જે છે એ નીચેની તરફ હોય છે બરાબર આ જે છે યાદ રહી જશે તમે પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે તો આનો અર્થ એવો છે કે ભાઈ બે મોનોસેકેરાઇડ મળી ગયા આપણને હવે આ બેને જોડી દો અને પાણીનો અણુ જે છે એ છૂટો પાડી દો યાદ રાખવાનું જોડાણમાં આનો જે છે ને પહેલો કાર્બન છે C1 એનો મેરિક છે બરાબર આનો કયો છે C2 છે યાદ રાખજો કયો છે C2 C1 કાર્બન ઉપરનો OH C2 કાર્બન ઉપરનો OH બે જોડાણ થાય શું થાય બે જોડાણ થાય એટલે અહીંથી એક પાણીનો અણુ છૂટો પડે શું છૂટો પડે પાણીનો અણુ C1 કાર્બન અને આના C2 કાર્બન બેયના OH સમૂહ જોડાણ થાય અને ત્યાંથી એ પાણીનો અણુ છૂટો પડે શું છૂટો પડે વિદ્યાર્થી મિત્રો પાણીનો અણુ તો બે OH લખી આપણે OH અને OH એમાં જો પાણીનો અણુ છૂટો પડે તો વધે હું ઓક્સિજન વધે ને એટલે ઓક્સિજન થી જે છે બેયનું જોડાણ થઈ જાય અને આ જે જોડાણ થાય ને C1OC2 એને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ કયો બંધ નામ યાદ રાખજો ગ્લાયકોસિડિક બંધ છે એનાથી એનું જોડાણ થઈ જાય છે પાણીનો અણુ છૂટો પડ્યો અને આ જે આખું સ્ટ્રક્ચર થયું ને હવે એ આખા સ્ટ્રક્ચરને કહેવાય છે સુક્રોઝ શું કહેવાય છે એને સુક્રોઝ યાદ રાખો અહીંયા કોના જે છે એ C1 કાર્બન ઉપરનો OH અને આના C2 કાર્બન ઉપરનો OH બેયનું જોડાણ થયું બરોબર એટલે અહીંયા પાણીનો અણુ છૂટો પડ્યો અને એ બે જોડાઈને સુક્રોઝની રચના થાય છે એ બંધને આપણે ગ્લાયકોસિડિક બંધ કહીએ છીએ તો એનું લખાણ હું અહીંયા પહેલા લખી નાખું છું અહીં આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ ના એનોમેરિક કાર્બન જે C1 છે અને બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ ના એનોમેરિક કાર્બન જે છે C2 વચ્ચે જોડાણ થઈ સુક્રોઝ બને છે અહીં કેવો બંધ મળે છે કે ભાઈ C1 OC2 બરાબર કેવો બંધ થાય છે C1OC2 પ્રકારના બંધને ગ્લાયકોસિડિક બંધ અથવા સાંકળ બંધ કહે છે બરાબર છે તો અહીંયા ગ્લાયકોસિડિક બંધ C1OC2 પ્રકારનો જોવા મળે છે આ આપણને સુક્રોઝનું સ્ટ્રક્ચર મળે વિદ્યાર્થી મિત્રો હવે સુક્રોઝમાં બે નાના એવા સવાલ બીજા છે જે આપણે બાકી રાખીએ છીએ એ સવાલ ક્યાં છે એ લખી નાખજો પછી તમે કે ભાઈ પહેલું તો એ છે કે ભાઈ સુક્રોઝમાં જોવા મળતું વ્યુત્ક્રમણ જણાવો પછી બીજું એ છે કે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે કારણ આપી સમજાવો આ જો આ બોર્ડની એક્ઝામમાં સવાલો પૂછાઈ રહ્યા છે બરોબર તો આઈએમપી સવાલો છે તો એ આઈએમપી સવાલો આપણે આવતા લેક્ચરમાં રાખશું બરોબર છે તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું થેન્ક યુ